સભી તાલુકાના જયરામનગર ગામે બે લોકોના મોત થવાની ઘટના સામે આવી છે। ત્યારે જયરામનગર ગામ નજીકથી પસાર થતી બનાસ નદીના નાહવા ગયેલ દંપતીમાંથી મહિલાનું મોત થયું છે। પરિવારમાં શોકની ગમગીની છવાઈ છે। મહિલાના પતિનો આબાદ બચાવ થયો છે। અન્ય એક યુવક મહિલાને બચાવવા જતા તેનું પણ મોત નીપજ્યું છે। 3 વાગ્યાના સમયે મહિલા અને પુરુષની ડેથ બોડીને પીએમ અર્થે સમી ખાતે ખસેડાઈ છે। જોકે આ સમગ્ર ઘટનાની જાણ થતાં સમી પોલીસે ઘટના સ્થળે પહોંચીને વધુ તપાસ હાથ ધરી છે। સભી તાલુકાના જયરામનગરમાં બનાવ બન્યો છે। દંપતી નાહવા પડ્યું હતું અને ત્યારબાદ એક વ્યક્તિનું મોત થયું છે, કારણ કે તેના પતિ જેનો છે આબાદ બચાવ થયો છે। પત્ની મહિલાને અન્ય વ્યક્તિ બચાવવા જતા તેનું પણ મોત નીપજ્યું છે। બનાસ નદીમાં નાહવા જતા દંપતીમાં એક મહિલાનું મોત થયું છે, એક અન્ય વ્યક્તિનું મોત થયું છે। સમગ્ર બાબતે પોલીસને જાણ કરવામાં આવી હતી। પોલીસ પણ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી હતી। અચાનક પાણીમાં ગરકાવ થતા દંપતી ડૂબવા લાગ્યા હતા। પતિનો આબાદ બચાવ થયો છે। પત્ની પાણીમાં ગરકાવ થતા અન્ય વ્યક્તિ તેને બચાવવા ગયો હતો અને બચાવવા જતા તે વ્યક્તિનું પણ ડૂબવાના કારણે મોત થયું છે। બનાસ નદીમાં નાહવા જતા એક મહિલા અને એક અન્ય વ્યક્તિનું મોત થતા અરેરાટી વ્યાપી છે। મહત્વનું છે કે અત્યારે પાણીમાં ગરકાવ ઊંડે સુધી ન જવું જોઈએ, છતાં લોકો સાહસ કરી અને નાહવા પડે છે। ત્યારબાદ આવા બનાવો સામે આવતા હોય છે। બનાસ નદીમાં પણ આવો એક બનાવ બન્યો છે, જ્યાં એક દંપતી નાહવા પડ્યું હતું, જેમાં પતિને બચાવી લેવામાં આવ્યો છે, પણ મહિલાનું મોત થતા અન્ય વ્યક્તિ બચાવવા જતા તેનું પણ મોત થયું છે।